શ્રી મોક્ષમાં પ્રકાશક ગ્રંથ છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં એમ કહે છે કે જે જીવો જૈન છે, જીન આજ્ઞાને માને છે, છતાં મિથ્યાત્વ કેમ રહી જાય છે? તો એના ઉત્તર રૂપ અહીંયા શરૂઆતમાં 2 પંક્તિ લખી છે. ટૂંકમાં શાસ્ત્ર અભ્યાસ કરે છે, સ્વાધ્યાય કરે છે, તો પણ મિથ્યાત્વ કેમ રહે છે? ભૂલ શું રહી ગઈ? ઉત્તરમાં લખે છે, જીનાગમમાં નિશ્ચય વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે. તેના સ્વરૂપને નહીં જાણતા અન્યથા પ્રવર્તે છે, તે અહીં કહીએ છીએ. ઉત્તરમાં શું કહ્યું કે નિશ્ચય અને વ્યવહારના સ્વરૂપની ખબર નથી, નિશ્ચય અને વ્યવહારના સ્વરૂપને જાણતો નથી. એટલા માટે જીનાગમના અભ્યાસ હોવા છતાં એ કથનમાં શું અપેક્ષા છે, એ અપેક્ષા ખ્યાલ ન આવવાના કારણે એને ભ્રમ પોષાય છે, ભ્રમનો અભાવ થતો નથી. આ એક માત્ર ઉત્તર આપી દીધો પડી. એમાં એનું શું સ્વરૂપ છે નિશ્ચય વ્યવહારનું, તો એ બી કહ્યું. શું સ્વરૂપ કહ્યું? યથાર્થનું નામ નિશ્ચય અને ઉપચારનું નામ વ્યવહાર. બરાબર છે? આ પરિભાષા છે, આ નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ છે. તો એના અંતર્ગત થોડુંક ટેસ્ટ પણ લઈ લઈએ આપણે કે યથાર્થનું નામ નિશ્ચય અને ઉપચારનું નામ વ્યવહાર. તો મારો પ્રશ્ન છે કે શરીર નિશ્ચય છે કે વ્યવહાર? है ना? आत्मा निश्चय से कि व्यवहार, ज्ञान निश्चय से कि व्यवहार? घણા પ્રશ્નો કરી દીધા. પ્રશ્ન બરાબર છે? નથી બરાબર? તો બદલો. હર્ષદ બદલો. શરીર નિશ્ચય છે કે વ્યવહાર? હે? તો કાંઈ નથી. તો પછી વ્યવહાર ક્યાં છે? પ્રશ્ન છે ને. કોઈ દ્રવ્ય, કોઈ ગુણ, કોઈ પર્યાય વ્યવહાર, અને કોઈ દ્રવ્ય ગુણ પર્યાય નિશ્ચય એમ નથી. હે? કોઈ દ્રવ્ય વ્યવહાર, કોઈ દ્રવ્ય નિશ્ચય એમ નથી. તો નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ શું છે? કે જ્યારે શરીર વ્યવહાર નથી, પણ શરીરને આત્માનું કહેવું, આત્માનું જાણવું એ વ્યવહાર. ખ્યાલ આવે? શરીર તો શરીર છે, એ એક પૂદગલની પર્યાય છે.
એ દ્રવ્ય ગુણ પર્યાય રૂપ એક ઉદ્ગલ વસ્તુ છે. એ કોઈ નિશ્ચય વ્યવહાર નથી, પરંતુ એ શરીરને આત્મા સાથે મિલાવીને કથન કરવું અથવા જાણવું એ વ્યવહાર છે. ખ્યાલ આવે? અને આત્મા નિશ્ચય છે કે વ્યવહાર? તો કે આત્માના નિશ્ચય છે કે વ્યવહાર? પણ આત્માને પોતાના સ્વરૂપ રૂપ આત્મા જ જાણવું એ નિશ્ચય છે. જે વસ્તુ જેવી છે એવી કહેવી, હે ને, અથવા જેની છે એટલે પોતાની છે એની જ કહેવી, જાણવી, માનવી, એ બધું નિશ્ચય છે. અને બીજી વસ્તુ સાથે મિલાવીને જાણવું એનું નામ વ્યવહાર છે. બે ભિન્ન વસ્તુઓને જે ભેદ છે એને અભેદ કરીને જાણવું અને અભેદ કરીને કહેવું, એ શું થઈ ગયું? અને વ્યવહારથી બે ભિન્ન વસ્તુઓને અભેદ માનવી એ બી દોષ નથી, પણ એને પરમાર્થથી અભેદ માની લેવી મિથ્યાત્વ છે. આપણે એક એક વસ્તુ થોડું કર્યું, ભૂમિકામાં જ વિકલ્પ છે મને, એ વિશે આગળમાં જઈએ છીએ. એક બીજી રીતે, કેમ કે મારે આજે ગુરુદેવની કથા ના આવે ને એટલે મારો આખો વિષય બદલાય છે થોડો થોડો. એટલે જે અહીંયા આપણે ચાલે છે એને ગોળ કરીને જે વિષય લેવો છે. ગુરુદેવસિંહને કહ્યું ને, મારા પર આરોપ છે, ખાલી નિશ્ચયની વાતો કરો છો, વ્યવહારની તો વાત કરતા જ નથી. એટલે ગુરુદેવસિંહ એને થોડું હાસ્ય સાથે કહે છે કે આ કેવળ જ્ઞાનની પર્યાય શું છે? આ નિશ્ચય રત્નત્રયની પર્યાય વ્યવહાર છે, વિરોધ છે. હવે એ જે કોટીથી જે અપેક્ષાથી વ્યવહાર કર્યો, એ કઈ અપેક્ષાથી વ્યવહાર છે આપણને ખબર હોવી જોઈએ. નિશ્ચય રત્નત્રય વિતરાગ પર્યાય એ વ્યવહાર છે. હેલા, એ તો આત્માની પર્યાય છે, એ તો આત્માનો ધર્મ છે, આત્માનો સ્વાભાવિક ધર્મ છે. હવે જે વ્યવહાર કેવી રીતે કહેવાય? એક પ્રશ્ન થાય ને, કેમ કે આની પરિભાષાઓ શું છે કે બે ભિન્ન વસ્તુ. આગળ વાંચ્યું બી હતું, પહેલા કે આગળથી વાંચ્યું હતું, સામાન્ય રીતે લઈએ છીએ. બે ભિન્ન વસ્તુઓને અભેદ કરીને કહે, કાં તો એક અભેદમાં ભેદ કરીને કહે. હેલા, આ બે પરિભાષાઓ તો બહુ પ્રચલિત છે. વસ્તુ અખંડ છે, અભેદ છે, પરંતુ એને ભેદ કરીને કહે અથવા ભેદ કરીને જાણે. શું કામ ભેદ કરીને જાણે? વસ્તુ અભેદ છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્માથી અભેદ વસ્તુ છે એક, પણ આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, વીર્ય છે, સ્વચ્છત્વ છે, સર્વગત્વ છે. એમ ભેદ કરીને જાણે. ભેદ વ્યવહાર નથી, ભેદ કરીને જાણે, ભેદ કરીને કહે. ભેદ તો છે, અગર એમાં ભેદ ના હોત તો અનંતા સિદ્ધ ના થાત. પણ જેવી રીતે દેહ અને આત્મા ભેદ ભિન્ન છે, એવું ભિન્ન નથી, ખરેખર તો અભેદ છે. પરંતુ એ અભેદમાં ભેદ કરીને શું કામ કથન કરો છો? તો કહે કોઈ વસ્તુના સામર્થ્યને સમજવું હોય, એને મહિમા એની લાવવી હોય તો એને ભેદ કરીને સમજવું જોઈએ. એ તો મહિમા જ નહીં આવે, છે આત્મા છે, આત્મા છે. શું છે? પણ તો કે આત્મામાં અનંત શક્તિઓ છે, આત્મામાં આવો વૈભવ છે, તો આપણે એનો મહિમા આવે. એટલા માટે એ કહે છે, વસ્તુના સ્વરૂપને બતાવવા માટે આ એક પદ્ધતિ છે. બીજું શું કહ્યું? વ્યવહાર કઈ બાજુ લઈ ગયા કે જે ભેદ છે એને અભેદ કરીને કહે. તો ગઈકાલે લીધું તો અભેદ કરીને શું કામ કહો છો? કેમ કે એ પોઝિશન છે. દેહ અને આત્મા બે મળીને એક અવસ્થાની રચના છે. અને જ્યારે આ બાજુથી લો વજન, જ્યારે એને વ્યવહારથી કહેવામાં આવે છે એમ કહીએ, અને વ્યવહારની એ પરિભાષા છે કે બે ભિન્ન વસ્તુઓને એક કરીને કહે છે, એનો અર્થ કે બે ભિન્ન છે. વ્યવહારે પણ બતાવ્યું કે બે ભિન્ન છે, એક કહીને બતાવ્યું કે બે ભિન્ન છે. ઘણી બધી પરિભાષાઓ, ઘણા બધા એંગલ છે આમાં. એ બધી વાત છોડો, મારે તો એ બતાવું કે ગુરુદેવશ્રીએ જે મેં વ્યવહારમાં એમને જ્યારે કોઈએ કહ્યું કે તમે ખાલી નિશ્ચયની વાતો કરો છો, અને તમે તો ગુરુદેવશ્રીએ જવાબ આપ્યો કે કોણ કહે છે અમે ખાલી નિશ્ચયની વાત કરી દીધી? અંદરમાં એમ થઈ ગયો છે ને, આ રત્ન વ્યવહાર રત્નત્રય નહીં, નિશ્ચય રત્નત્રય જે છે એ પર્યાયનો વ્યવહાર છે. કયો વ્યવહાર છે? શુદ્ધ વ્યવહાર. અને વ્યવહાર રત્નત્રય
પર્યાયનો અશુદ્ધ વ્યવહાર, નિશ્ચય રત્નત્રય પર્યાયનો સદભૂત વ્યવહાર અને વ્યવહાર રત્નત્રય એ અસદભૂત વ્યવહાર. આપણે નિશ્ચય વ્યવહારની ક્લાસ નથી લેતા, ધ્યાન રાખજો. ત્યારે હું થોડુંક આ સમજાવીને મારે આગળ ચાલુ. મારે એક કથન આવ્યું એનો મર્મ 2-3 વર્ષનું આવી એમ શું કહ્યું એમ. એ કોઈ ગાયકનું બી કથન આવ્યું હતું, હવે હું ભૂલાઈ ગયું મને. એ વખતે મને વિકલ્પ હતો કે ગાયક સંબંધી હતી કોઈ વાત, રાગ દ્વેષથી રહિત કે ખબર નહીં શું હતું, કોઈને મળે તો જોજો એ લીટી. પણ આ ખ્યાલ હવે આને વ્યવહારમાં કેમ ખપાવ્યું? એ તો એની જ પર્યાય છે, જે પર્યાય જેની છે એની કહેવી એ તો નિશ્ચય છે. તો પછી એને વ્યવહાર કેમ કીધું નથી? તો કે વ્યવહારની બીજી પણ પરિભાષા છે કે જે કોઈ ચીજ એ ભલે એ વસ્તુની હોય, ભલે એ સ્વભાવગત હોય, ભલે એ શુદ્ધ હોય, પણ જે દ્રષ્ટિનો વિષય ના હોય, હે ને, તો એ છતાં બી એને કહેવું આત્માનું, એનું નામ વ્યવહાર. એટલે વ્યવહારને એનું મૂળ જે પ્રયોજન છે, હે ને, કે વ્યવહારને એનું પણ એ પ્રયોજન છે કે જે વ્યવહારને એનો વિષય કહી દેવામાં આવે, હેલો, એને શું સમજવાનું? એને દ્રષ્ટિનો વિષય, એટલે એને અપ્રત્વ કરવાનો વિષય ન સમજવું. ખ્યાલ આવે કે નહીં? એ રીતે એમ કહ્યું. એટલા માટે એ પણ એક વ્યવહારની વાત કહી. છેલ્લું પેજ છે આ પ્રવચનનો, છેલ્લો પોર્શન આવ્યો તો હે 21. લીલી પીપળનું ઉદાહરણ આપ્યું છે ને. ગાયકનું હવે કઈ લીટી હતી? ગાયક સ્વભાવનું લટન. ને છેલ્લું પેજ હતું ને આવે ત્યારે. હા, એન્ડ આવે ને. હા, જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ. હા, છેલ્લું આ છે ને. પેજ આ છે. એવું છે આ સ્વરૂપ શબ્દ. એક બહુ સરસ વાત કહી હતી, ત્યાં ચારિત્ર્ય સ્વભાવ વાંધો નહીં કે પછી યાદ આવશે તો પછી કહીશ. એમાં એક બહુ સરસ વાત કહી હતી, ગાયકની વાત કહી હતી, જોઈ લેજો પછી જોશું. ચાલો, મૂળ વિષય નિશ્ચય વ્યવહારની વાત ચાલે છે, બરાબર? તો અહીંયા એમ કહ્યું કે એને આપણે વ્યવહાર એટલા માટે કહે છે, કેવળ જ્ઞાનની પર્યાય વ્યવહારનો વિષય છે કે નિશ્ચયનો વિષય? હવે તો એક પરિભાષાની અપેક્ષા છે, આત્માની ચીજ છે, આત્માની સ્વાભાવિક પર્યાય છે, સ્વભાવ પર્યાય છે, સ્વભાવ અર્થ પર્યાય છે. તો એને વ્યવહારમાં કેમ નાખો છો? વ્યવહારમાં એટલા માટે નાખીએ છીએ કે નિશ્ચયનો વિષય અનાદિ અનંત છે, આશ્રયભૂત જે વિષય છે નિશ્ચય નહીંનો વિષય છે, ને જે આશ્રયભૂત નથી એ બધો વ્યવહારનો વિષય છે. એ અપેક્ષા એને વ્યવહાર કર્યો. હે, સાપેક્ષતા પ્રમાણે સાપેક્ષતા એટલે હા હા, એટલે અપેક્ષા. હા, પણ એ ડિવિઝન કઈ અપેક્ષા એ છે? જ્યારે નયનની વાત કરીએ છીએ એટલે નયનના કથન અપેક્ષિત જ હોય છે, હે ને, પણ પરિણામમાં નિરપેક્ષ હોય છે. કથન સાપેક્ષ છે, એનો અર્થ એવું નથી કે નહીં પરિણમવા માટે કોઈની અપેક્ષા નહીં. હા, પરંતુ એ સાપેક્ષ કથન છે. તો કઈ અપેક્ષા એ ચાલે છે રજનીભાઈ વિશે? બરાબર છે, કેવલ જ્ઞાન પણ કઈ વ્યવહાર કહ્યો તો કઈ અપેક્ષા એને વ્યવહાર કહ્યો? શા માટે વ્યવહાર કહ્યો? તો આત્માની ચીજ છે, આત્માની સ્વાભાવિક ચીજ છે. તો કહે છે કે એક અપેક્ષા એ પણ છે વ્યવહાર કહેવાની કે જે દ્રષ્ટિનો આશ્રયભૂત વિષય ના હોય, દ્રષ્ટિનો વિષય ના હોય, એકત્વ કરવાનો વિષય ના હોય, એ બધો જ ભલે પછી આત્માની શુદ્ધ પર્યાય જ કેમ ના હોય, એ વ્યવહારને જ હશે. આ પ્રમાણે વ્યવહારને આ રીતે અનેક પ્રકારે નિરૂપણ છે. તે પ્રમાણે નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપની જાણવાની વાત અહીંયા કહી છે. હવે ભૂલો જે અહીંયા કહી, 3 પ્રકારની ભૂલ, 4 પ્રકારની કહેશે, એમાં 3 તો આભાસરૂપ ભૂલ છે, બરાબર છે, અને 4 પ્રકારના મિથ્યા દ્રષ્ટિ કહ્યા, એમાં 3 તો આભાસરૂપ મિથ્યા દ્રષ્ટિ કહ્યા.
એમાં આ નિશ્ચય વ્યવહારમાં એવી શું ભૂલ થાય છે કે જેથી આ મિથ્યાત્વ અથવા આભાસમાં રહે છે. જો આભાસ એ તો બહુ ડેન્જર વસ્તુ છે, હે ને. આભાસમાં રહે ને તો આભાસ થઈ ગયું કે મને પ્રગટ થઈ ગયું છે એવું, તો એ એકાંત કરે છે, મિથ્યા એકાંત છે નયોમાં. તો એનું સંક્ષિપ્ત સ્વરૂપ પહેલા આપણે સમજી લઈએ છીએ આ વિષયમાં પ્રવેશ કરતા પહેલા. તો નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ ને ઉભયાભાસ શું છે? કે નિશ્ચય નયની જે વિષય વસ્તુ છે એ સાંભળીને આભાસ થવો. તો શું આભાસ થવો? કે જે નિશ્ચય નયથી જે નિરૂપણ છે એને સર્વથા માની લેવું. સાંભળજો એક એક વસ્તુ. અને વ્યવહારને એનો સર્વથા નિષેધ કરવો એ નિશ્ચયાભાસ. હજુ ફોર્મ્યુલા છે આમાં. ઘણી વખત તમને એમ થશે કે નિશ્ચયની વસ્તુને સર્વથા માની લેવામાં શું વાંધો છે, એ તો ધર્મ થઈ જાય. તમને એવું લાગશે. નિશ્ચયથી કહ્યું કે ભાઈ હું તો શુદ્ધ જ છું, તો એ માની લેવામાં શું વાંધો છે? તો કે સર્વથા એ નહીંથી સર્વથા માની લેવું. નિશ્ચય નહીંથી અગર વિષય બતાવીને કહો કે હું નિશ્ચય નહીંથી સર્વથા શુદ્ધ છું, તો એ પ્રમાણ કથન છે અથવા એ સમ્યક કથન છે, સાચું કથન છે. માનો કે હું નિશ્ચય નહીંથી જોવામાં આવે તો હું એકાંતે શુદ્ધ જ છું, કેમ કે તમે એની અપેક્ષા આપીને કહ્યું, હે ને. પરંતુ કોઈ માને કે હું સર્વથા શુદ્ધ છું એટલે વર્તમાન પર્યાયમાં પણ અશુદ્ધતા હોવા છતાં, વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં સ્વભાવે તો શુદ્ધ જ છું. જો જોડે જોડે પોઝિટિવ લઉં છું, પરંતુ વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા છે, એ અશુદ્ધતા હોવા છતાં પર્યાયમાં જ શુદ્ધ માની લેવું. પર્યાયની અશુદ્ધતાનો નિષેધ કરવો, સર્વથા નિષેધ કરવો. સ્વભાવમાં નિષેધ કરવાની જગ્યાએ પર્યાયમાં પણ નિષેધ કરવો સર્વથા, એનું નામ નિશ્ચયાભાસ. સમજમાં આવે છે કે? અને વ્યવહારને પરમાર્થ માની લેવો એ વ્યવહારાભાસી છે. એક એક વસ્તુ તમે સમજો, ના સમજમાં આવે તો પૂછજો. નિશ્ચયાભાસમાં હા, પર્યાયમાં છે કે નથી એ મારે વસ્તુની ચર્ચા જ નથી કરવી, તો એ નિશ્ચયાભાસમાં આવે. ચર્ચા ના કરવાનું નામ ગૌણ છે, પણ માનવું જ નહીં. ગૌણપણે તો ખ્યાલ હોવો જોઈએ કે પર્યાયમાં આટલી બીમારી છે. અને આ જે શુદ્ધ કહેવામાં આવે છે, સ્વભાવથી શુદ્ધ કહેવામાં આવે છે, પણ એ જીવ સ્વભાવમાં શુદ્ધ છે, સ્વભાવથી શુદ્ધ છે એમ અનુભવ ન કરીને પર્યાયમાં હું તો હવે મારે શુદ્ધતા ટાળવાની જરૂર શું છે જ્યારે હું શુદ્ધ છું એમ કરી અને એ આભાસ કરી દે છે. સોગાનીજી કહે છે પર્યાય કો મેરા આશ્રય લેના હે તો લે. હા, પર્યાય આમ તો ઉડાવી દીધી ના, એ તો બહુ જોરદાર કથન છે. એમાં બતાવું કે કેવળ જ્ઞાન આવવું હોય તો આવે, મારે શું છે સમજો. એ પર્યાયને મારી સામે જોવું હોય તો જોવે, હે ને. મારે શું છે એ જેવી રીતના કથનો છે ને બધા. પર્યાયને મારું ધ્યાન કરવું હોય તો કરે, હું કોનું ધ્યાન કરું? હમણાં હાલમાં શું ચાલે, એક મેં સાંભળ્યું કે સમ્યક દર્શન થવું હશે ત્યારે થશે. તમે તમારો નિર્ણય તો તમે શુદ્ધ છો, તમને સમ્યક દર્શનની શું જરૂર છે? તો પછી નિર્ણય બી શું કામ? નિર્ણય બી જ્યારે થવાનો હશે ત્યારે થશે. એ અલગ વિવક્ષા છે. પહેલા તમે સોગાણીજીને સમજો, પછી એ બધી બાબતો પર હું આવીશ. કોઈ ચીજ છોડવાનું નથી, ધ્યાન રાખજો. જે રીતે નિરૂપણ ચાલે છે ને, જ્યાં જે રીતે એમાં શું દોષ આવે અને આ રીતે હોય તો દોષ નથી આવતો, બંને નિરૂપણ કરીશું. અને નિરૂપણમાં જો આજે સોગાણીજીના બે કથન બોલી દેવાથી કે આપણે નિશ્ચયની મુખ્યતા છે એમ નથી. સોગાણીજીએ છઠ્ઠો પોલ વાંચી લીધો, બધી જ પર્યાયની પણ જે રીતે નિરૂપણ કરવું હોય તે કર્યું છે, અને વસ્તુનું સ્વરૂપનું જે રીતે નિરૂપણ કરવું હોય તે કર્યું છે. અને એમાં ટ્રસ્ટ છે કે એ તો આવવાની જ છે ને. આત્મામાંથી કેવલ જ્ઞાન નહીં આવે તો શું આવશે, એમ સમજીને વાત છે. અરે એક આશ્રયાધિકારમાં એક શુદ્ધ નયની પરિભાષા આપી છે ભાઈ, કે શુદ્ધ નયનું લક્ષણ શું છે? કે શુદ્ધ નયનું લક્ષણ છે ઉદ્ધત જ્ઞાન. ઉદ્ધત જ્ઞાન એ શુદ્ધ નયનું લક્ષણ છે. આ ઉદ્ધત જ લાગે, આ શુદ્ધ નયની વાતો બધી ઉદ્ધત જ લાગે. રાગ હોય તો હોય, મારે શું છે? પર્યાયમાં ભલે રાગ હોય, એનો અર્થ શું છે ખબર છે? રાગ હોય તો હવે હું લોભાવાનો નથી, એ હોય તો હું તો મારું જ કામ કરીશ. એનું નામ ઉદ્ધતપણાનું ગુરુદેવસિંહ આ અર્થ કાઢે. હોય તો હોય એનો શું છે? કે હોય તો હોય, એના સ્વકામમાં હોય,
તમે એને આ રીતે બી લઈ શકો. અને એ હોય તો મને શું પ્રોબ્લેમ છે? એ હોય તો હું ભેદજ્ઞાન નથી કરી શકતો. રાગ જુદો ને આત્મા જુદો. મારે મારું કાર્ય જે કરવાનું છે હું રાગ ના હોવા છતાં કરીશ. હું એ રાગમાં હું લોભાવાનો નથી અને એકવાર બી પણ હું હવે ફસાવાનો નથી. એનું નામ ભલે હોય. તો એ જે એ રીતે છે એ જે આ શુદ્ધનયના જોરમાં કથન છે. શુદ્ધનયના જોરમાં કથન એ શુદ્ધનયને અપનાવવા માટે છે. એ પર્યાયમાં નિષેધ કરવા માટે નથી. પર્યાયનો અથવા પર્યાયના વિષયનો સ્વભાવમાં નિષેધ કરવા માટે તો છે, પણ પર્યાયમાં નિષેધ કરવા માટે નથી. પર્યાયના વિષયનો દ્રષ્ટિમાં નિષેધ કરવા માટે છે, પરંતુ પર્યાયનો નિષેધ કરવા માટે નથી. ગુરુદેવસિંહ કહે છે કે વ્યવહાર તરીકે ભૂતાર્થ છે, હે અને નિશ્ચયની અપેક્ષા એ અભૂતાર્થ છે. તો હવે કહો કે અભૂતાર્થ છે કે ભૂતાર્થ છે? પ્રશ્ન તો એ સ્પષ્ટીકરણ તો કરો કે હવે કહો કે ભૂતાર્થ છે કે અભૂતાર્થ. તો કહે કે જ્યારે તારે એ પર્યાયનું જ્ઞાન છે, પરંતુ તારે અપનાવવાનું હોય, તારે એને અજમાવાનું હોય, તારે એને અનુસરવાનું હોય, તો એ અનુસરવાનો વિષય નથી. એટલા માટે મારે માટે એ કોઈ રીતે પણ ભૂતાર્થ નથી. મારા માટે તો કોઈ એ હોવાની કોઈ મતલબ નથી, કેમ કે મારે એને અપનાવવું નથી. જેને અપનાવવું નથી એને જાણવું પડશે, પણ એને તું જાણવાનો નિષેધ કરી દે એને શુદ્ધ નયની ઉદ્ધવતાના નામે, તો કહે છે કે તે જ્ઞાનનો નિષેધ કરે. હલાવે ને ઉપદેશનો નિષેધ કર્યો, તીર્થનો નિષેધ કર્યો. અરે ભાઈ, એને જાણવાનો નિષેધ નથી, જે કથનમાં નિષેધ કરી નાખે હે ને. કથનમાં નિષેધ કરવાનું નામ શુદ્ધ નયનો પક્ષ નથી, હે ને. ખ્યાલ આવે તો શુદ્ધ નયના વિષયનો પક્ષ એમ નથી આવતો. કથનમાં નિષેધ કરીને શું કઈ રીતે નિષેધ કરશો? ચલો તમે નિષેધ કરીને બતાવો કથનમાં. રાજુભાઈ, અર્પિતભાઈ, આજે રજનીભાઈ, આ બોલું છું. દરેક જીવો બધા શું છે? ભગવાન આત્મા. તમે અર્પિત નથી, તમે ભગવાન આત્મા છો. સમજાયું અર્પિતભાઈ? હવે અર્પિતભાઈ બોલવાનું, અર્પિતભાઈ બોલીશ તો મિથ્યાત્વ થઈ જશે. અરે એમ ના થાય, એમ ના થાય. બોલવાથી મિથ્યાત્વ થતું નથી. માનવામાં મિથ્યાત્વ છે, અભિપ્રાયમાં મિથ્યાત્વ છે. તો પછી એ છે કે નહીં? અર્પિત છે ને, અર્પિત છે ને. ચોખ્ખી વસ્તુ દેખાય છે ને. અસમાન જાતિ દ્રવ્ય પર્યાય, આ એક શરીરની જે નામકર્મની પ્રકૃતિની ઓરથી એક નામ આપવામાં આવ્યું છે મનુષ્ય, અને એનું બી પાછું ઓર ઉપચારમાં અર્પિત નામ આપવામાં આવ્યું છે. તો એ છે ને. તો કરવાનું કેટલું હતું? નિષેધ ક્યાં કરવાનો હતો? હું નથી. નિષેધ ક્યાં કરવાનો હતો? મારામાં નિષેધ કરવાનો હતો, હે ને. લોકાલોક, પૂરું લોક શૂન્ય છે. ક્યાં શૂન્ય છે? નથી લોક. મારામાં શૂન્ય છે. અમારામાં શૂન્ય છે એટલે શું? આવી જ કોઈ વાત હતી. મારામાં શૂન્ય છે. ગાયકમાં રાગાદી નથી. શુભાશુભની ભાવ હતી, કોઈ શુભાશુભની પંક્તિ હતી. હે? હા, બહુ સરસ. ના ના, એક શુભાશુભ ભાવ જડના. હા, બીજું શું હતું? શુભાશુભ રાગ પૂરે અને શુભાશુભ ભાવ જળના છે. એ જ કથન હતું. બસ એ કથન પર મને બહુ જબરજસ્ત, જો આ જ્ઞાન જ્ઞેય બનવાનો ક્રમ, એ ગાયક નથી, હે ને. એ શુભાશુભ ભાવ જળના છે. સાંભળો, પકડવા આવી, હે ને. શુભાશુભ ભાવ ગાયકના નથી, શુભાશુભ ભાવ જળના છે. એનો અર્થ શું? એનો અર્થ કાઢો. હવે અર્થ, એનો મર્મ કાઢો. એમાં નહીં એક કથન કહ્યું, અચ્છા શુભાશુભ ભાવ જળના છે. હવે આ જ અધિકારમાં બહુ તાકાતથી કહેવાના છે કે એ ચેતનના છે. જળના કહેશો તો નહીં ચાલે, એવું બી આવવા વાળું છે. હવે તમે ક્યાંથી પકડીશો? હાલ એ વિશે ખોલવું નથી મારે, પણ મારે એ અર્થ કરું. જળના છે, શુભાશુભ ભાવ ગાયકના નથી, જળના છે. એનો અર્થ શું? કે શુભાશુભથી, શુભાશુભ ભાવોથી ગાયક પમાતો નથી. એનો અર્થ કે જળના છે. એમાંથી શું ભાવ કાઢવાનો છે? ખ્યાલ આ રીતે કે જળના છે એનો અર્થ એ કાઢવાનો છે કે શુભાશુભ ભાવથી ગાયક ભાવ પમાતો નથી. હવે ગાયક ભાવ પમાતો નથી એટલે શું? અને આપણે કથનમાં તો બોલી હતી કે શુભાશુભ ભાવથી ગાયક આત્મા પ્રાપ્ત થતો નથી, આત્માની ઉપલબ્ધિ થતી નથી. આત્માની ઉપલબ્ધિ થતી નથી એટલે શું?
એક બાંધી લેવું મગજમાં કે આત્માની ઉપલબ્ધિ થતી નથી એટલે કે એનાથી શાંતિ થતી નથી, કેમ કે જ્ઞાયક અને શાંતિ બે એક જ વાત છે. હવે શુભાશુભ ભાવમાં શાંતિ નથી, શુભાશુભ ભાવથી શાંતિ નથી, શુભાશુભમાં આકુળતા છે, એમાં નિરાકુળતા નથી, એટલે એનો અર્થ કે શુભાશુભ ભાવથી જ્ઞાયક પ્રાપ્ત થતો નથી, અને પ્રાપ્ત થતો નથી એટલે જડના છે. જે કાર્યની સિદ્ધિ મહારાજ જે કારણથી ન થાય એ પછી જડના છે, એટલે સ્પર્શ રસગંધ વર્ણવાના છે. જડના છે એટલે પર છે, હા, અચેતન છે એટલે પર છે. તમે જો જે 7 તત્વમાં અજીવ તત્વ કહ્યું ને, તો અજીવ તત્વ ને જીવ તત્વ, તો જીવને અજીવમાં જીવને અજીવ નથી સમજાવું, સ્વ અને પર સમજાવું. તો જીવ અને અજીવ સમજાવશો તો આખું બધા જે વ્યવહારના ગ્રંથો ખુલી જશે. 7 તત્વમાં જે જીવ તત્વ ને અજીવ તત્વમાં સ્વ અને પર સમજાવવું છે. ત્યાં જીવમાં જીવ નથી સમજાવવું. એ તો જીવમાં જીવ સમજાવશો તો ગુણસ્થાન વર્ગ પેલી છે બધું આપણે લીધું હતું ને, માર્ગના સ્થાન ને જીવસ્થાન ને ગુણસ્થાન ને એ બધા ભેદોમાં જતા રહેશે. અને અજીવ એટલે બધું સૂક્ષ્મ ને સ્થૂળ ને ઉદ્ગલની પર્યાવરણ એ બધું જતું રહેશે. તો ત્યાં એમ નથી સમજાવું. અજીવ એટલે પર અને જીવ એટલે સ્વ, એ રીતે લેવું છે. તો આખી વાત એમાં જે ગુરુદેવસિંહે કહ્યું કે જડના ભાવ છે, જડના ભાવ છે એટલે કે જે આપણને આ શુભાશુભ ભાવ આવે છે એ જ્ઞાયકની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ નથી. હવે જ્ઞાયકની પ્રાપ્તિ કરાવવા સમર્થ નથી એટલે શાંતિ અપાવવા સમર્થ નથી. હવે જે ભાવથી શાંતિ ના થાય એને હું શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી સમર્થન કેમ આપું? એટલે એમાં ઉપાધિ કરવા જેવું નથી. બસ એ રીતે એનાથી પરાયા પણ એ મારા માટે કોઈ બી રીતે કર્તવ્યરૂપ, મારા માટે કોઈ બી રીતે કાર્યકારી નથી. એ દ્રષ્ટિનો એ રીતે દ્રષ્ટિમાં લેવાનું છે. તો એ આખા કથનનો સાર આ છે. ઘણી બધી વાત છે. તો વાત ક્યાંથી આવી આ હે ને? તો એ રીતે નિશ્ચય અને વ્યવહારની સંધિઓ બધી ચાલતી હોય છે. વ્યવહારનું ક્યાંથી ચાલતી હતી? 3 આભાસની વાત છે. એમાં નિશ્ચયાભાસની પહેલી વાત ચાલી રહી. નિશ્ચયાભાસ કોને કહે છે? જો 3 પ્રકારની જે ભૂલ છે અને ભૂલનું નિરાકરણ છે એ આ અધિકારનો મહત્વપૂર્ણ વિષય છે. ભૂલ શું થઈ જાય છે કે નિશ્ચયના કથનો જે આપવામાં આવે છે એ નિશ્ચયના કથનોથી એ સર્વથા એમ માની લે છે પર્યાયમાં જે છે એ પર્યાયમાં જે ચાલી રહ્યું છે અલ્પતા અથવા અશુદ્ધતા એનો નિષેધ કરી નાખે, સર્વથા નિષેધ કરી નાખે. એટલે કે બસ હવે પણ શું જરૂર છે, સ્વાધ્યાયની શું જરૂર છે? અને પણ સંભવ કેવી રીતે છે? ખ્યાલ આવે કે નહીં? વ્યવહારનો નિષેધ વ્યવહાર તરીકે તો કરવાનો જ નથી, અને એનો સ્વભાવમાં નિષેધ છે. અને જ્યારે નિશ્ચયની વિશે વસ્તુ બતાવવામાં આવી હોય તો અનુભવવા માટે છે. નિશ્ચયના કથન અનુભવ કરવા માટે આપવામાં આવે છે, અને અનુભવ કરે એટલે વ્યવહાર ઉત્પન્ન થતો જ નથી. નિશ્ચયના વિશેની દ્રષ્ટિ કરે એટલે વ્યવહારની દ્રષ્ટિ છૂટી ગઈ એટલે નિષેધ થઈ ગયો. નિશ્ચયની વિશે વસ્તુમાં લીનતા વધારી એટલે વ્યવહારના વિકલ્પો ન રહ્યા, એ રીતે વ્યવહારનો અભાવ થઈ ગયો. પદ્ધતિ આ રીતે છે. પણ વર્તમાનમાં મારી હું શુદ્ધ છું, પર્યાયમાં બી શુદ્ધ છું, પર્યાપેક્ષા બી શુદ્ધ છું, એ અનુભવ કરી લે એટલે હવે આપણે કંઈ જરૂર નથી. આપણે શું જરૂર છે? તો પછી વર્તમાનની પર્યાયમાં બી અશુદ્ધતા નથી, તો પછી અહીંયા શું કામ આવ્યા છો? તો પછી તમે શુદ્ધનેનો આશ્રય શું કામ કરો છો? વર્તમાનમાં અશુદ્ધતા નથી તો શુદ્ધનેનો આશ્રય કરવાની વાત બી ક્યાં ઊભી રહી? તો શુદ્ધને શું કામ સમજવું છે? અરે હું ભગવાન આત્મા છું એવું શું કામ માનવું છે? છો જ ને. પર્યાયમાં પરમાત્માપણાના ભાવરૂપ જે બહિરાત્માપણું અગર તમે એ વખતે બી પર્યાયમાં બી નથી સ્વીકારતા નિશ્ચયની વસ્તુ સાંભળીને, તો પછી આ સ્વાધ્યાય ને આ બધું ચિંતન મનન, અરે શુદ્ધનયની વિષયનો પણ વિચાર, તો શુદ્ધનયની પણ વાત કરવાનો શું અર્થ છે? તો શુદ્ધનયની વાત કરવાનો કોઈ અર્થ નથી. મને બતાવો શુદ્ધનયની વાત શું કામ કરવી છે? ચલો વ્યવહારની તો આપણે કથને નથી કરવું, કથનમાં નિષેધ કરી નાખે લોકો. કેવી રીતે સંભવ? વ્યવહાર નહીનો કથનમાં બોલી જશું તો મિથ્યાત્વ ઘૂસી જશે. વ્યવહાર, અરે તું બોલે છે એ બી વ્યવહાર છે, અને તું બોલવાને પરમાર્થ માને છે ને એટલે તને એમ લાગે છે મિથ્યાત્વ ઘૂસી જશે. આત્મા બોલે છે એ વ્યવહારનું કથન છે કે નિશ્ચયનું કથન? અચ્છા, આત્મા શુદ્ધનીનું કથન બોલે છે એ વ્યવહારનું કથન છે કે નિશ્ચયનું કથન?
ખ્યાલ આવે કે ના વ્યવહારનું કથન નહીં, શુદ્ધ નહીંનું કથન. અરે હું ગાયક છું એમ બોલે છે, વ્યવહાર છે કે નિશ્ચય છે? કેમ વ્યવહાર છે? કે બોલવાનો સ્વભાવ નથી આત્મા, હે ને? છતાં વાણીની સાથે આત્માને મિલાવીને આત્મા હું ગાયક છું એમ કહ્યું, એ વ્યવહારનું કથન. અને જ્યાં સુધી વ્યવહારમાં ઉભો છે શુદ્ધ નહીંના નામે પણ, ત્યાં સુધી આત્માનુભૂતિ નથી થતી. અને જ્યાં સુધી એ રીતે પણ અગર જો શુદ્ધના વિષયનો પણ પક્ષ આવી જાય છે, ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી. હેલા કે શુદ્ધના વિષયનો અનુભૂતિ થવી જોઈએ. શુદ્ધનો પક્ષ, એના વિકલ્પનો પક્ષ. તું વિકલ્પોમાં ભેદ ધ્યાન કરે. શુદ્ધનો વિકલ્પ કર્યો એટલે ધર્મ થઈ ગયો, અને અશુદ્ધનો વિકલ્પ કર્યો એટલે અધર્મ થઈ ગયો. તો કે વિકલ્પોમાં તો બંને વિકલ્પ છે. ખ્યાલ આવે કે? તો આ રીતે એને ભૂલવું પડે. હે તો કોણ ના પાડે? અમે તો જ કહીએ છીએ વિકલ્પ રહે. વિકલ્પ જે રહે છે એ વિકલ્પ છે, હું નથી. એ વિકલ્પની જાતને મારી જાત જુદી છે એવું સ્પષ્ટ સાચું આગળના માધ્યમથી જ્ઞાન કરવું, અને એને એ રીતે આપણા પોતાના ભેદ જ્ઞાન અને યુક્તિના માધ્યમથી એ નિર્ણયને દ્રઢ કરવો. અને એવો નિર્ણય થશે તો વિકલ્પનો પ્રેમ મટી જશે અને દ્રષ્ટિ છૂટી જશે. અને દ્રષ્ટિ છૂટી જશે પણ વિકલ્પ નહીં છૂટે. અને વિકલ્પ છૂટવાનો ક્રમ જુદો છે. પહેલાથી વિકલ્પ છોડવો શું કામ છે? સમ્યક દર્શનમાં વિકલ્પ છોડવાનું ક્યાં કહ્યું છે? જે વસ્તુ જેવી છે એવી જાણો. આત્માના દર્શનનું નામ સમ્યક દર્શન છે. વિકલ્પ તરીકે દર્શન કરો એનું નામ સમ્યક દર્શન છે. વિકલ્પ છોડવાનું નામ સમ્યક દર્શન તો મેં તો ક્યાં નથી સાંભળ્યું. વિકલ્પનું વિકલ્પ રૂપે દર્શન કરો એનું નામ સમ્યક દર્શન. હવે વિકલ્પ રૂપ દર્શન કરો એટલે એની સાથે તમારું એકત્વ ના રહ્યું, એ તો વિકલ્પ છે. ખ્યાલ આવે? વિકલ્પની છૂટવાની વાત નથી, વિકલ્પની દૃષ્ટિ છોડવાની વાત છે. વિકલ્પને વિકલ્પ રૂપે દર્શન કરો ને, આશ્રમને આશ્રમ રૂપે દર્શન કરો. આશ્રમ છે, આ આશ્રમ છે એટલે આત્મા નથી, એટલે હું નથી. હવે એ હું નથી એનું ભાવવાસન ખબર છે? હું નથી એટલે શું? હું નથી એટલે એ ભાવોથી મારી મુક્તિની ઉપલબ્ધિ થતી નથી, એટલે મને એની અવેરનેસ નથી. અને એની અવેરનેસ ન ભાસવી એનું નામ કે એનું એકત્વ ન ભાસવું. અને એ એકત્વ ન ભાસ્યું ત્યારે એનું નામ સમ્યક દર્શન છે. અને હોય દુનિયાની વસ્તુ છે. હા, ખરેખર સમ્યક દર્શનની વ્યાખ્યા આત્મામાં અહંપણું કરવું એ તો અધ્યાત્મની મુખ્યતાથી છે. પંડિત ટોડરમલજીની તો પરિભાષા છે કે જે વસ્તુ જેવી છે એવી માનવી. જેવી છે એવી માનવી એમાં આત્માની દ્રષ્ટિ થઈ કે નથી. હવે જેવી છે એવી માનવી આગળ આવી જાઓ કે સ્વને સ્વરૂપે માનું, પરને પરરૂપે માનું. અને સ્વને સ્વરૂપે માનું, પરને પરરૂપે માનું, એમાં સ્વની દ્રષ્ટિ આવી કે ના આવી? શું ખ્યાલ નથી આવતો? સ્વની દ્રષ્ટિ એટલે આ મારી ચીજ નથી. મારી ચીજ નથી એટલે એનાથી મારા કાર્યની સિદ્ધિ થતી નથી. વિકલ્પથી તમારા કાર્યની સિદ્ધિ થતી નથી, એનું નામ વિકલ્પની અહંબુદ્ધિ છૂટી. કે કેમ સિદ્ધિ થતી નથી? કેવી રીતે થાય? એમાં તો આકુરતા થાય છે. મારે તો નિરાકુરતા જોઈએ છે. હું તો નિરાકુરતા સ્વભાવ છે. તમને વિકલ્પમાં નિરાકુરતાના દર્શન આકુરતાના દર્શન થાય તો માની લો કે એ બી સમ્યક દર્શન છે. અને વિકલ્પમાં નિરાકુરતાના દર્શન થાય એનું નામ મિથ્યા દર્શન છે. આપણે તો એક જગ્યાએ આપણને બાંધી લીધો છે કે નહીં, આત્મા આવવો જોઈએ શબ્દ. સમ્યક દર્શનની પરિભાષામાં આત્મા જ શબ્દ આવવો જોઈએ. ત્યારે આચાર્યો કહે છે કે સમ્યક દર્શનની પરિભાષામાં અમે આત્મા એકલોની સાથે તત્વ લઈએ. હા, બરાબર. શુદ્ધનો પક્ષ એટલે શું રજનીભાઈ? શુદ્ધનો પક્ષ એટલે શુદ્ધનો પક્ષ ને શુદ્ધનો વિકલ્પ હોય. શુદ્ધનો પક્ષ તો મિથ્યાત્વ છે. નહીં, બહુ અલગ વસ્તુ છે. કદાચ તમને ભાવભાષા રીતે થયું હોય તો બરાબર છે, તમે સમજતા હોય બરાબર છે. પણ એ શબ્દ જે તમે શુદ્ધનો પક્ષ એટલે મિથ્યા, શુદ્ધનો પક્ષ એટલે વ્યવહાર એનું નિષેધ. પક્ષાતિક્રાંત તો શુદ્ધ અશુદ્ધ નહીં, બંનેના વિકલ્પોનો ભાવ. શુદ્ધ નહીં અને વિકલ્પ. પક્ષાતિક્રાંતમાં શું છે? હા, પક્ષાતિક્રાંત એટલે તમે પક્ષ લક્ષ્ય રૂપી પક્ષ
માનો કે લક્ષ રૂપી પક્ષની વાત છે પક્ષાંતિ ક્રાંતમાં. લક્ષ થયું ને, જે લક્ષ એને બી પક્ષ કહેવાય છે. પણ જ્યારે મિથ્યાત્વની વાત ચાલતી હોય એમાં પક્ષ એટલે એકાંત થઈ ગયું. અહીંયા આપણે મિથ્યા દ્રષ્ટિની વાત ચાલે છે તો શુદ્ધનો પક્ષ એટલે એકાંત થઈ ગયું. અને નયાતિ ક્રાંતમાં શુદ્ધનો પક્ષ પક્ષાતિ ક્રાંત એટલે એના લક્ષરૂપ પક્ષ. એક છે લક્ષરૂપ પક્ષ અને એક છે એકાંતરૂપ પક્ષ, અપનત્વરૂપ પક્ષ. ખ્યાલ આવ્યો કે નહીં? તો જ્યારે સૌપ્રથમ આત્માનુભૂતિ કરે છે ત્યારે એને શુદ્ધ એના વિષયનું લક્ષ કરે છે. એ લક્ષ કરે છે એ વિકલ્પ છે. ખ્યાલ આવે? અને હા હા કઈ દ્રષ્ટિ જરા કહો. નહીં તો શુદ્ધનો વિષય શું છે? શુદ્ધનો વિષય શું? શુદ્ધનો વિષય એટલે સમ્યક દર્શનનો વિષય. સમ્યક દર્શનનો વિષય ત્રિકાળી ધ્રુવ આત્માની મુખ્યતાથી કથન છે. તો ખરેખર સમ્યક દર્શનનો વિષય તો પરિભાષામાં જ્ઞાન પ્રદાન શૈલીમાં સાતે તત્વ કહ્યા છે. તો સાતે તત્વને યથાર્થ જાણવા જોઈએ. તો સાતે તત્વમાં શુદ્ધાત્મા, મને એમ કહો કે શુદ્ધનો વિષય શુદ્ધાત્મા છે, માન્ય છે, એ તો મુખ્ય વાત છે. પરંતુ શુદ્ધાત્મા જે ભગવાન આત્મા છે તો હું ભગવાન આત્મા છું એમાં સાતે તત્વની શ્રદ્ધા આવી કે ના આવી એટલું કહો. એ અલગ વાત છે. એ નવે તત્વમાં છુપાયેલી જ્ઞાન જ્યોતિ છે ને, એ અલગ વસ્તુ છે. એ જ્ઞાન અલગ વસ્તુ છે. એ છ નવે તત્વને વિકલ્પમાં નાખશે 13મી ગાથામાં. હા, એ શુદ્ધ નહીં કહ્યું. એમાં જ્ઞાન જ્યોતિ એટલે એમાં તો જે આ કથન લખ્યું ને અહીંયા સર્વભદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્ય ભાવ તે જ પરિણામી ભાવ છે. એમાં એ કથન આ 13મી ગાથા. હા, વાત એક જ છે પણ જ્યાં જે રીતે નિરૂપણ ચાલી રહ્યું છે ને. હા એમનો વિષય શું હતો બોલો પ્રકાશ ફરીથી? શું ભૂલી ગયા? હા, એમનો વિષય આ નતો. એમનો વિષય જ્યારે અહીંયા વાત ચાલી રહ્યું છે કે ભાઈ તમે વિકલ્પની વાત હતી. એમને વિકલ્પ કઈ રીતે છોડે? બરાબર છે. તો વિકલ્પ છોડવાનું નામ સમ્યક દર્શન છે જ નહીં. વાત આપણી ત્યાંથી ચાલે છે. પક્ષાંતિ ક્રાંત એ તો શુદ્ધોપયોગની વાત છે ને. શુદ્ધોપયોગમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. પણ જ્યારે તમે કે ભાઈ અમને આ તો વિકલ્પ છે, હું ક્યાંય છું તો વિકલ્પ છે, તો કહે છે કે વિકલ્પની વાત નથી. વિકલ્પ જે છે ને એની દ્રષ્ટિ છોડવાની વાત છે. બરાબર છે. એવું નિરૂપણ નથી કે શુદ્ધનો વિકલ્પ આવે કે ના આવે. અરે અહીંયા શુદ્ધનો વિકલ્પ બી છૂટશે ત્યારે વિકલ્પની દ્રષ્ટિ છૂટશે અને વિકલ્પની દ્રષ્ટિ છોડવા માટે એ સંબંધીના ઉપયોગ બી છૂટશે ત્યારે શુદ્ધોપયોગ થશે. ખ્યાલ આવે? પણ શુદ્ધોપયોગ સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. આટલો ખ્યાલ આવે? હવે મારું તો તમને એ નિરૂપણ છે કે વિકલ્પમાં વિકલ્પના દર્શન કરો. આપણને એમ લાગે છે ને કે વિકલ્પ સમ્યક દર્શન થાય એટલે વિકલ્પ જ ના આવે. મારે તો એ લાઈનમાં જવું છે. એમને એ લાઈનમાંથી પ્રશ્ન છે. કારણ કે બહુ ટાઈમથી પ્રશ્નો હોય છે ને એમના, એટલે મને ખ્યાલ છે કે ક્યાંથી બોલે છે. ખ્યાલ આવે? અને તમારો જે આખો વિષય મૂકે અલગ વસ્તુ છે. પક્ષાતી ક્રાંત થવું, નિર્વિકલ્પ થવું, જ્યારે શુદ્ધ અશુદ્ધ ના બી વિકલ્પોથી નિવૃત્ત થવું, એ તો બધી જ્ઞાનની બુદ્ધિને પણ મર્યાદામાં લાવવાની ને શુદ્ધ જ્ઞાનની બુદ્ધિને પણ મર્યાદામાં લાવવાની ને પછી આત્મસન્મુખ થવું, એ આખી પદ્ધતિ છે. અહીંયા એનો પ્રશ્ન એ છે કે જ્યારે તમે એમ કહો છો કે તો આ જે વિકલ્પ છે એ અમને કેવી રીતે, આ તો વિકલ્પ છે તો વિકલ્પ તો રહે છે, તો વિકલ્પ રહે તો સમ્યક દર્શન ના રહે એવું ક્યાં કહ્યું છે? સમ્યક દૃષ્ટિને આશ્રમ નથી રહેતા, આશ્રમ રહે છે તો સમ્યક દૃષ્ટિ કેમ છે? તો કે આશ્રમની દ્રષ્ટિ નથી. વાત એ લેવાની છે. આશ્રમની દૃષ્ટિને ક્યાં છે તો કેવી રીતે કરવું? તો કે વિકલ્પમાં વિકલ્પના દર્શન કરો. આપણને છે ને એક મારે તો એ લાઈનમાં અત્યારે વાત કરવી હતી કે માની લો કે આત્મદર્શનની અંદર આત્મદર્શનના પ્રસંગમાં જ્યારે આપણે એમ સમજીએ છીએ કે વિકલ્પ નામનો શબ્દ બોલવો જ નહીં, એવું જે એકાંત કરવામાં આવે છે હે ને, બતાવો આત્મા શુદ્ધ છે. હવે એનું તમે ઓર વિચાર કરો. તમે સામાયિકમાં બેસો, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, બરાબર છે? તો એ અસ્થિથી વિચાર છે. હવે શુદ્ધ છું એમ કેમ વિચાર કરવો પડ્યો? કે હું શરીર નથી એટલે અજી તત્વ આવ્યું, બરાબર છે? આશ્રમ મારામાં નથી એટલે હું શુદ્ધ છું. મારામાંથી આશ્રમ પેદા થતા નથી. ખ્યાલ આવ્યો? શુભાશુભ ભાવ જળના છે એ આવીને
કેમ કે જ્ઞાયકની દ્રષ્ટિ કરતા શુભાશુભ ભાવ રહેતા નથી, શુભાશુભ ભાવથી જ્ઞાયક પમાતો નથી. તો એમાં શુભાશુભ ભાવ ન આવવા તો સમ્યક દર્શન થઈ ગયું એવું ક્યાં? શુભાશુભ ભાવો પ્રત્યે તમારી દ્રષ્ટિ શું છે, એના પ્રત્યેનું તમારું વલણ શું છે? વલણનું નામ જે દ્રષ્ટિનું જે પ્રકરણ છે એમાં વલણની વાત છે, એમાં શ્રદ્ધાની વાત છે, એમાં માન્યતાની વાત છે, અભિપ્રાયની વાત છે. શુભાશુભ બાબત શુભાશુભ ન આવવું એ તો બહુ ઉપરની દશા છે, પણ શુભાશુભ બાબતમાં તમારું માનવું શું છે? એને સ્વભાવ માનો છો, તમારા માનો છો, કર્તવ્યવૃત્તિ માનો છો, સ્વભાવને મેળવીને સ્વાદ કરો છો, એને આત્મવિકલ્પ તરીકે અનુભવ કરો છો, એને આત્મા તરીકે ચાહો છો, તો કહે કે બધું મિથ્યા દર્શન છે. ખ્યાલ આવ્યો? એટલે વિકલ્પને વિકલ્પ તરીકે જુઓ ને, શું પ્રોબ્લેમ છે? એટલું પરાય પણ દ્રષ્ટિના વિષયમાં એટલે અપનાપનના વિષયમાં વિકલ્પ નથી. પણ એનો અર્થ એવું નથી કે વિકલ્પ હોય જ નહીં, અને વિકલ્પનો તમે દ્રષ્ટિમાં સર્વથા નિષેધ છે, પણ તમે પર્યાયમાં હાલ સર્વથા નિષેધ માનો તો એ નિશ્ચયાભાસમાં જતું રહેશે. પ્રકરણ આપણું આ ભાષોનું ચાલે છે, અને એમાં આ રીતે એનું કારણ છે લોકો ડિપ્રેશનમાં આવી જશે. માની લો કે તમને પછી વિકલ્પ, તો હું તો કહું છું આત્માનો વિકલ્પ નહીં, તમને ભોગના વિકલ્પ બી આવશે, સમ્યક દૃષ્ટિને બી આવે. શું કરશો તમે? સમજમાં આવે? માની લો કે એવું માની લે કે સર્વથા હું તો પર્યાયમાં પણ શુદ્ધ છું, તો હવે મારે પર્યાયમાં પછી શુદ્ધ છું, તો આ બધા બધી રાગ આદિ ભાવ આવે છે. રાગ આદિ ભાવના અભાવપૂર્વક સંસારના અભાવપૂર્વક મોક્ષ છે, એ નહીં ભૂલી જવાનું. અને હું સદાકાળ સ્વભાવથી મુક્ત છું એનો ખૂટો નહીં છોડવાનો. હવે જો બે વસ્તુ ખ્યાલ નહીં હોય તો એ ગમે એટલું કોઈને કોઈ જગ્યાએ પક્ષ છોડવાના નામે, પક્ષાંતિક્રાંતના નામે શુદ્ધના પક્ષમાં ચાલતો રહેશે, ભૂલા પડી જશે. ખ્યાલ આવે કે નહીં? હવે સંસારની દશાનો તમે વર્તમાનમાં તમે નિષેધ કરો અને સંસારના અભાવપૂર્વક મોક્ષ છે, તો કેવી રીતે નક્કી કરશો? ખ્યાલ આવે? અને વર્તમાનમાં હું સ્વભાવથી મુક્ત છું, અને અગર એ સેવન કરવાની ચીજ છે એની જ ખબર નહીં હોય અને સંસારને બી નહીં માનો, તો પછી જીવ ક્યાં ઊભો છે? તો કે આ ભાસમાં ઊભો છે, નિશ્ચય ભાસમાં ઊભો છે, અને 100% જળની ક્રિયા એ પાપની ક્રિયાઓમાં રહે છે. આ છે નિશ્ચય ભાસ. આત્મા અણાહારી છે એ નિશ્ચય નહીં કરતા, બરાબર છે? હવે અણાહારી છે કે નહીં? આત્માને આહારને અત્યંત ભાવ છે, એ નિશ્ચય નહીં કથન આવ્યું શાસ્ત્રમાં. હવે એ નિશ્ચયાભાસ એને કેવી રીતે પ્રયોગમાં લે છે? આપણે એ અત્યારે કરી રહ્યા છીએ. તો કહે છે કે હવે ખાવાની ક્રિયા, આત્મા તો ખાતો જ નથી, બરાબર છે? અને ખાવાનો રાગ, આત્મા ખાવાનો રાગ કરે છે કે જાણે છે? આત્મા ખાતો જ નથી. જ્ઞાની કે અજ્ઞાની એકે ખાતા નથી. છોડો, બરાબર છે? હું પહેલા નિશ્ચયની સ્થાપના કરું છું, પછી નિશ્ચયાભાસની સ્થાપના કરું છું. શાના માટે સ્થાપના કરવી છે? આ ભાસ છૂટી જાય એટલા માટે, બરાબર છે? તો સૌથી પહેલા લોકો કે આત્મા ભોજન કરતો જ નથી, આહાર કરતો જ નથી. કયો કે આત્મા? જ્ઞાનીનો કે અજ્ઞાનીનો? કોઈનો બી આત્મા આહાર કરતો જ નથી. તો આત્મા શું કરે છે? તો એક કઈ આત્મા આહારનો ભાવ કરે છે, આહારના ભોજનનો અથવા ભોજનનો રાગ કરે છે. તો પછી એક નિશ્ચય પાછો ઉભો થયો. રાગ કરે છે કે જ્ઞાન કરે છે? અરે રાગ બી નથી કરતો, જ્ઞાન કરે છે. પરમ મંગલ વાત છે, પરમ સત્ય વાત છે. સાંભળ્યો? પણ એનો એપ્રોચ અહીંયા તો એટલે આ ભાસ કેમ રહી ગયો? એનો એપ્રોચ, એની અપેક્ષા, એની યુટિલિટી, એની ઉપયોગિતા, એમાં ભૂલ પડી ગઈ એટલે આ ભાસ રહી ગઈ. ખ્યાલ આવે? હવે ત્યાં શું ભૂલ રહી ગઈ? તો કહે કે એ આ કથન સાંભળીને એ કેવી રીતે એનું એટીટ્યુડ રહે છે કે ભાઈ જ્યારે આત્મા ખાતો જ નથી તો તમે ભક્ષ અભક્ષની ઝંઝટમાં પડો જ નહીં. બજારનું આવે કે ઘરનું આવે, શું ફરક પડે છે? એ દિશામાં ગયો એક. ખ્યાલ આવે ને? અને એ તો આહારનો જે રાગ આવે છે એ બી ક્યાં છે? ખ્યાલ આવે? અને આત્માની દ્રષ્ટિ તો છે નહીં. અરે એ જ્ઞાન થાય છે, એ આત્માને જ્ઞાન થાય છે. આહારના રાગના કાલમાં પણ આત્માને જ્ઞાન થાય છે, એટલે તું આહારના ભાવ પ્રત્યે તું ઉદાસીન રહે. ઉદાસીન જગની જગ્યાએ તું એને પોષવાનું કામ કરે છે. તો કહે છે કે તે નિશ્ચય એની આડમાં શું કર્યું કે વ્યવહારને તું ઉડાવી દીધો, અથવા વ્યવહારને તે વર્તમાનમાં વ્યવહારના વિષયને ન માન્યો, અને વ્યવહારના વિષયને ન માનીને
અગર તું વ્યવહારના વિશેનો નિષેધ કરીને સ્વરૂપમાં હોત તો કોઈ પ્રોબ્લેમ નથી, સ્વરૂપમાં છે નહીં અને તારો વ્યવહારનો નિષેધ કરીને સારો ને શુદ્ધ ને સાત્વિક વ્યવહાર પણ છોડી દીધો એટલે તું ક્યાં જોવા મળે છે? નિશ્ચયાભાસ, પછીની પ્રવૃત્તિ પાકો થાય છે. આ રીતે જ ચાલે છે. જડની ક્રિયા છે, રાગની તો રાગ તો આત્મામાં છે અને કયા આત્મામાં નથી? અસલ આત્મામાં નથી. અને જે આત્મામાં નથી એ આત્માનો તો રાગ નથી, તો એને રાગ રહિત અનુભવ કરવાનો છે. તો રાગ રહિત અનુભવ કરવાનો છે તો જે આહારનો રાગ આવ્યો છે, રાગ પ્રત્યે તને ઉદાસીનતા આવવી જોઈએ અને કદાચિત રાગ રહે તો રાગમાં વિવેક આવવો જોઈએ. પણ બે વસ્તુ નથી આવતો, ન ઉદાસીનતા આવે છે કે ન વિવેક આવે. આખી વાત સમજમાં આવી, આખું સ્ટ્રક્ચર ખ્યાલમાં આવ્યું. જ્ઞાન શુદ્ધાચાર્ય તો કેવાની ભૂલ? હા, બધી જ ભૂલ. આમાં એવું નથી કે નિશ્ચયાભાસ છે એટલે વ્યવહારની ભૂલ નથી. નિશ્ચય નહીં ભૂલ છે એટલે વ્યવહાર એ ખોટું અને બધું જ ખોટું. એક તત્વની ભૂલમાં સાતે તત્વની ભૂલ છે. જો આજે રજનીભાઈ કથનોમાં બધું જ બરાબર છે, પણ મારે કથનો તો આપણે જે કહો એ બધા જ સાચા જ છે કથન તો, પણ એનો જે એપ્રોચ છે એ સમજીને શું સમજવાનું છે, એ સમજીને આભાસ કેમ રહી જાય છે. હા, એમાં અભિપ્રાય તમારો અંદરમાં બદલાય છે કે નહીં. અગર એ નથી થતું તો એ શબ્દનો અર્થ તમે એક જ શબ્દના 4 પ્રકારે થાય છે. ખ્યાલ આવે કે નહીં? હવે એક ગાથામાં વિકલ્પ જે લીધું છે ને એ શ્રદ્ધાની પર્યાય લીધી અને જનરલી વિકલ્પ ચારિત્ર નહીં પર્યાય આત્મ વિકલ્પ. ત્યાં લખ્યું, ગુરુદેવસિંહ કહે કે આત્મ વિકલ્પ લખ્યું ને એમાં વિકલ્પ શબ્દ છે ને એ અભિપ્રાયના અર્થમાં લે છે, અહીંયા વિકલ્પ કરે છે અર્થમાં નહીં લેતો. હવે એક જ શબ્દના અલગ અર્થ થાય. હવે કયું ચેપ્ટર ચાલે છે, અહીંયા કયા ચેપ્ટરની વાત ચાલે છે એના આધાર ઉપર હોય છે. અગર જો તને આમાં શુદ્ધ નેનો પક્ષ છે, ખ્યાલ આવે કે એકાંત કરી નાખ્યું છે, તે એકાંત કરવાનો અર્થ એ છે કે વર્તમાન પર્યાયમાં શુભ અશુભ ભાવ, બધા વ્યવહારના ભાવ. અરે વ્યવહાર છે એનો શું? વ્યવહારનો વ્યવહાર છે એટલે કે તારા નથી એ તો રાખવાનું છે જોડે, પરંતુ એ નથી એમ નહીં. અગર એ નથી એમ તું માનીશ તો શુદ્ધ નહીં શું કરીશ? માનો કે મારી વર્તમાન પર્યાયમાં રાગાદી ભાવ કે દોષ નથી, હે ને, હું તો વર્તમાન પર્યાયમાં શુદ્ધ છું એમ માનીશ તો તું એ શુદ્ધ છું એનું શું કરીશ? ભાઈ આ બધું છે એની આકુરતા તો બની રહેશે. એટલે પછી એનું આખું ડિપ્રેશનમાં આવી જાય છે. આ બધું ભણે, નિશ્ચયની વાતો કરે. તમે જોયું વિકૃતિ કેમ આવે છે? છેલ્લે મેં ઘણા મારા 25 વર્ષના સ્વાધ્યાયી જીવનમાં નિશ્ચયની નિરૂપણની વાત નથી. નિરૂપણ તો એવી રીતે જ હશે. શું કહેશે ગુરુદેવસિંહ હમણાં અત્યારે લેશે તો શું કહેશે કે ભાઈ શુદ્ધ નહીં જે છે એ યથાર્થ છે, એ ભૂતાર્થ છે, અશુદ્ધ નહીં જે છે વ્યવહાર નહીં છે એ જૂઠો છે જ કહેશે. પણ એમ સમજીને શું સમજવાનું હતું? તો શું કરવાનું હતું? તો કે એ દ્રવ્ય દ્રષ્ટિએ વાત છે, પર્યાય દ્રષ્ટિએ વાત નથી. પર્યાય દ્રષ્ટિએ તો એ બધું છે, જાગાદી છે, અને પર્યાય દ્રષ્ટિએ છે એમાં પ્રોબ્લેમ શું છે? અરે હું તો તમને કહું છું, તમને એમાં શુદ્ધની વાત ઓજલ થઈ હતી કેમ લાગે છે? અને જો નિશ્ચય પર્યાય નહીં, પર્યાયથી નહીં વાત, વ્યવહાર નહીં વાત કરીએ ત્યારે તમને શુદ્ધ નહીં બોલવામાં ગૌણ થાય, સમજવામાં ગૌણ થાય. કેમ કે એક સમયમાં એક જ પદાર્થ સંબંધી જ્ઞાન ચાલે છે, પરંતુ એમાં તમને શુદ્ધ નહીં ચૂકી જવાયો. એ શુદ્ધ નહીં મતલબ કે એની ગરિમા ઓછી થઈ ગઈ એવું ભાસે છે. તો કહે છે કે તમને આ નયોનું જ્ઞાન સ્વરૂપની ખબર નથી. હું તો એમ કહું કે ભાઈ આ બધું પર્યાયમાં રાગ છે એનો અર્થ એવો ના નીકળે કે મારામાં નથી, એમ જ નીકળે. અરે પર્યાયમાં હજી આટલો રાગ બાકી છે એનો અર્થ કે મારો સ્વભાવનો પુરુષાર્થ હજુ વધારવાનો છે, એમ ના નીકળે. એવા બધા અર્થ ના નીકળે. તો પછી એમાં શુદ્ધ નહીં, ગરિમા ઓછી થઈ ગઈ અને પુરુષાર્થ લોપ થઈ ગયો. હે ને, આપણે જે કાલથી વાત ચાલે છે કાલની વાત, એ વાત ક્યાંથી આવી? હું તમને જ્ઞાન કરાવું અથવા તમને કોઈ શાસ્ત્રમાં જ્ઞાન કરાવે કે હજુ કપડાં શરીર પર છે એનો અર્થ કે તમને કપડાનો રાગ છે. અરે મારામાં તો રાગ છે જ નહીં. બહુ સાવસ, જેનામાં રાગ નથી ત્રણેય કાળે, અને એ તો તારું અસલ સ્વરૂપ છે, અને એ તારે આટલો રાગ બાકી છે તો તે પેલું તારામાં રાગ નથી ને એનું અવલંબન લીધું નથી હજુ, એટલે આ રાગ બાકી છે એમ ના આવે. એનો અર્થ જવાબદારી પોતાની છે, પણ એનો અર્થ એમ ના સમજી શકાય. તમે હું જ્યાંથી એપ્રોચ કરવા માંગુ છું સમજો. તમને
મારે નય નથી ભણાવવા અને મારે એની પરિભાષાઓ નથી ભણાવવી, મારે કોઈ અર્થ, મારે એપ્રોચની વાત છે, પ્રયોગની વાત છે. ખ્યાલ આવે રાજુભાઈ? માનો કે તમને જો આ કપડા અત્યારે શરીર પર છે, એનો અત્યારે જો કપડાનો રાગ છે, શું વાત કરો છો? રાગ તો આત્મામાં હોય જ નહીં. બહુ શાબાશ, મંગલમય વાત છે. આત્મા અને રાગ બંને જાતિ જુદી છે, હોય જ નહીં. પણ છતાં પર્યાયમાં રાગ દેખાય છે. કેમ બાકી રહ્યો? તો કે રાગ નથી ને જે ચીજમાં, એ ચીજનું અવલંબન નથી લીધું, એનું લક્ષ્ય નથી કર્યું, એને ચાખ્યો નથી, એના શરણમાં નથી. તો એ વાત બી તો નીકળે છે ને પર્યાયની ઓરથી. પર્યાયની ઓરથી એ વાત સમજમાં આવે છે ને. અને જે દ્રવ્યાર્થિક જ્ઞાનની ઓરથી જે કથન કહ્યું છે એ તો અનુભવવાની વાત છે. પર્યાર્થિક જ્ઞાનની ઓરથી જે કથન કરવામાં આવે છે વ્યવહારની, એ તો એનાથી બચવાની વાત છે. બે એની પોતપોતાની ઉપયોગિતાઓ છે. તો એમાં માની લો કે કોઈ પર્યાર્થિક જ્ઞાનની વાત ચાલતી હોય, અને પ્રવચનસારમાં તો કહે છે કે જ્યારે દ્રવ્યાર્થિક જ્ઞાનની વાત ચાલે ત્યારે પર્યાર્થિક જ્ઞાનની ચક્ષુ સર્વથા બંધ કરી. સર્વથા બંધ કરી દે એટલે શું? હાલ તું એ નહીં વિચાર કે હું પર્યાયમાં આ છે. તો ગૌણપણે જ્ઞાન છે ને, તો બુદ્ધિસ્ટ તેને ગૌણપણે નિષેધ કરજે. આંખ ફોડી નહીં નાખતો, આંખ બંધ રાખજે. શું? એક આંખ બંધ રાખીને બરાબર નિશાની રાખજે, તો બીજી આંખ બંધ રાખજે, ફોડી નહીં નાખતો. ફોડી નાખવાનો અર્થ નિષેધ. અને જ્યારે પર્યાર્થિક જ્ઞાનની વાત ચાલે ત્યારે દ્રવ્યાર્થિક જ્ઞાનનો ચક્ષુ થોડો થોડો ખુલ્લો રાખજે. અરે બંધ રાખજે એટલે તું બરાબર સમજ કે પર્યાયમાં જે આટલી ગલતીઓ છે, બીમારી છે, એનું તું બરાબર ધ્યાન રાખજે. અને આ બીમારી છે એમ કહેતા અંદર ગૌણપણે જે જ્ઞાનમાં ચાલી રહ્યું છે ને કે હું બીમારી રહિત છું, એ ગૌણપણે જ્ઞાન ચાલે છે અને એની દ્રષ્ટિમાં અથવા તો ઉદ્ધવતા છે. કેમ કે પોષણ એનું કરે છે એટલે એની ઉદ્ધવતા છે. અને ગૌણપણે એનું જ્ઞાન સાબુત છે, ત્યાં મોજૂદ છે, ભૂલી નથી ગયો, ફોડી નથી નાખી આંખ. તો આ બે નયોનો પ્રયોગનો એક એપ્રોચ છે. ગૌણપણે નિષેધ હા, એ જ્ઞાનનો વિષય, એ જ્ઞાનનો વિષય. શ્રદ્ધા એટલે સર્વથા નિષેધ એ શ્રદ્ધાનો વિષય. હા હા, બહુ સરસ. સર્વથા નિષેધ નહીં કરતો. સર્વથા નિષેધ કરીશ તો કે તું એને તારું જ્ઞાન યથાર્થ નથી. જો જ્ઞાન યથાર્થ નહીં હોય તો દ્રષ્ટિનો વિષય નહીં મળે. કેમ કે તું આ બંને નયોનું શું ઉપયોગિતા છે નહીં સમજે તો દૃષ્ટિના વિષયના કથન કરીશ, અને કથનમાં વ્યવહારનો નિષેધ કરીશ, અને કથનમાં કરીશ અને વ્યવહારનો નિષેધ તો સંભવ નથી. એને પર્યાયમાં છે. વ્યવહારનો નિષેધ સ્વરૂપમાં જઈને કરાય છે, સ્વરૂપની અપેક્ષાએ કરાય છે. સ્વરૂપની દૃષ્ટિથી વ્યવહારનો નિષેધ છે, સ્વરૂપમાં રહીને વ્યવહારનો ભાવ થાય છે. પણ તું સ્વરૂપમાં તો તું લક્ષ કરતો નથી, એનો અનુભવ તો છે નહીં. અને વર્તમાનમાં મારે તું અનુભવ નથી એમ કેમ ખબર એની વાત? કેમ કે તને વર્તમાન પર્યાયમાં રાગની વાત કહીએ કહેવામાં આવે છે, તો તારે એનું ધ્યાન કરવું જોઈએ કે જે આટલું રાગ બાકી છે, દેખાય છે ને અહીંયા, સિદ્ધાલયમાં નથી ને અહીંયા, અર્યન દશામાં નથી ને અહીંયા, અને હું તું મુનિ દશામાં બી તો નથી. એટલી 3 ચોકડીના ભાવવાળી બી વિતરાગતા તો નથી. અને હું તો કહું છું એક ચોકડીના ભાવવાળી વિતરાગતા હોય તો બાકીની 3 ચોકડી તો છે ને, તું એના માટે સમજ ને. 3 ચોકડી તો ઊભી છે ને. તો હા, તો કે એટલો રાગ બાકી છે, હજુ રાગ રહિત આત્મા મારી દ્રષ્ટિમાં વસી ગયો અને એ મારું સ્વરૂપ, અને હજુ હું એમાં પૂર્ણ રૂપથી અવલંબનમાં જતો નથી એમ સમજીને પુરુષાર્થ પણ. ટૂંકમાં નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ, ઉભયાભાસ ત્રણનું સંક્ષિપ્ત સ્વરૂપ સમજવામાં આપણે એ લેવું છે. આ તો ખુલાસા અંદર બહુ આવે છે, પ્રશ્નોના રૂપમાં બી આવે છે, ચિંતા નહીં કરતા. 20 પેજમાં આખી ચર્ચા છે આની. 70 પેજનો આખો અધિકાર છે, એમાં 20 પેજ નિશ્ચયાભાસના છે. બરાબર છે? એમાં એમ કહે છે પંડિતજી કે નિશ્ચયની વિષય વસ્તુ એને સર્વથા માને, હે ને, એને સર્વથા એમ માને, એને પર્યાયનો સર્વથા નિષેધ કરે, એનું નામ શું છે? નિશ્ચયાભાસ. અને કોઈ વ્યક્તિ વ્યવહારને જ પરમાર્થ માની લે, એનું નામ છે વ્યવહારાભાસ. ખ્યાલ આવે? એમાં કેળાનું ઉદાહરણ બહુ પ્રચલિત છે, બધાને ખ્યાલ છે, હે ને, કે એક વ્યક્તિ કેળા લેવા ગયો, હે, અને શું ભાવે કેળા મળે છે? કિલોના ભાવે. કે 60 રૂપિયા કિલો છે અમારો ભાવ કેળાનો, 1 કિલો તોલી દે. હવે 1 કિલો તોલવા માટે બોલાય તો કેળા તોડવાનું ચાલુ કર્યું. એટલે કે ભાઈ ઈમાનદારી હોવી જોઈએ, તું બેમાની કરે છે. આપણે કેળાની વાત થઈ હતી, છાલની વાત નથી થઈ. તું છાલ કાઢીને મને તું વજન કરી આપ, હું એ છાલ તો મારે ફેંકી દેવાની છે, એના બી 60 રૂપિયા આપું. અને આમ આ છે ને આખું એક ઉદાહરણ છે. તો કહે છે કે ઠીક છે, હું તો કેળાની છાલ વગર તમને હું કેળા આપીશ, માન્ય છે? હાલ કે નહીં? એનો અર્થ કે કેળાની સાથે પણ એ પેકિંગનો નિષેધ કરે છે.
કેળાની સાથે છાલ સંયોગમાં છાલનો નિષેધ કરે છે કે ભાઈ અમે તો નિશ્ચયવાળા છીએ, અમને તો આત્માવાળા છીએ, અમે તો વિતરાગતાવાળા છીએ, અમે ભક્તિ આદિને તો કાંઈ અમે તો એનો નિષેધ કરીએ છીએ. તો છે જ નહીં, તો બંધનું કારણ છે ને, તો છે જ નહીં. આ મનુષ્ય તો છે જ નહીં. હા, તો મનુષ્ય છે નહીં, પણ તું મનુષ્ય નથી, સ્વભાવમાં મનુષ્યપણું નથી. પણ મનુષ્યપણું છે કે નહીં? મનુષ્યપણું છે તો જે સ્વભાવ છે એ તો વાસ્તવમાં એ તો સેવન કરવાનું છે, અને જે શક્તિ અથવા સ્વભાવ બતાવવામાં આવે છે એનો તો અનુભવ કરવાનો છે. અને તું વ્યવહાર પર્યાની ઓરથી કરજે. હું તો કાલે બી કહ્યું હતું ને કે બધા જ ભગવાન આત્મા છે, બધા જ મતલબ કે શુદ્ધાત્મા છે. તું પછી હવે તું વિતરાગી અને રાગીનો ભેદ શું કામ કરે છે? તો મારે બી પૂજા કરવી જોઈએ તમારે. તો આપણે તો શુદ્ધાત્મા તો કે ન થાય. એ બહારનો જે વ્યવહાર જે પર્યાની ઓરથી છે, અને અનુભવ જે કરવાનો છે, સેવન કરવાનો જે સ્વભાવની ઓરથી. અગર જો આ બેલેન્સ નહીં હોય તો સ્વયં પૂજાઈ જશે અથવા પૂજાવાનો અભિપ્રાય રાખશે, અને એ જે અત્યારે થઈ રહ્યું છે. ભાઈ, દરેક વસ્તુનું બરાબર યથાર્થ ખ્યાલ રાખવો જોઈએ. કુલ મળીને આ બે પ્રકારે સંક્ષિપ્ત વર્ણન થયું. ત્રીજું ઉભયાભાસ. ઉભયાભાસનું તો કાલે કહ્યું હતું કે ભાઈ બે નયોને એક સમાન માને છે. બે નયોને એક સમાન માનવું એટલે ખબર છે, નિશ્ચયનો વિષય જ્ઞાન અને વ્યવહારનો વિષય રાગ. રાગ અને જ્ઞાનને એક સમાન માને છે. જેવી રીતે જ્ઞાનને સ્વભાવ માને છે એવી રીતે રાગને સ્વભાવ માને છે, અથવા બંનેને એક સમાન માને છે. બંને નૈતિક કાર્યની સિદ્ધિ માને છે. બંનેને એક સમાન માને છે એ મિથ્યાત્વ. અને જે જેવું છે એવું માને એનું નામ સમ્યક. આ રીતે ત્રણ આભાસની સંક્ષિપ્ત ચર્ચા થઈ. અને જે ચોથો ભેદ છે સમ્યક સન્મુખ, એ અલગ લાઈનમાં છે. હેલો, એને ત્રણ આભાસે નથી અને સમ્યક દર્શન બી નથી. તો પછી શું છે એની ચર્ચા આપણે એના પ્રસંગમાં કરીશું. આ ત્રણમાંથી એક કે આભાસ એને નથી અને સમ્યક દર્શન બી નથી. તો એ કઈ પોઝિશનમાં ગુજરી રહ્યો છે, કઈ પોઝિશનમાંથી પસાર થઈ રહ્યો છે? તો કે એ પોઝિશનમાંથી પસાર થઈ રહ્યો છે કે એને મિથ્યાત્વનું પોષણ નથી. મિથ્યાત્વ ઢીલું કરી રહ્યું છે, ઢીલું પડી રહ્યું છે. જે શબ્દમાં તમારે તમને ઠીક લાગે, ઢીલું પડી રહ્યું છે કે ઢીલું કરી રહ્યું છે, બે લઈ લેજો. જેને જે શબ્દ ગમે એ શબ્દથી સમજજો. બે એક જ વસ્તુ છે. ખ્યાલ આવે? એમાં એમ યત્નપૂર્વક ને સહજપૂર્વક બધું ગર્ભિત થઈ જશે. હાલ વિષય નથી ખોલો. તો આ રીતે એ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ એ ચોથું અલગ લેવલમાં છે, અલગ દિશાની વાત છે. આ ત્રણ શાસ્ત્ર વાંચવા છતાં પણ એ એકાંત કરીને, કોઈને કોઈ એકાંત કરીને એ શું કરે છે? મિથ્યાત્વનું પોષણ કરે છે, એની વાત છે. હવે આપણે એક જે પહેલા નંબરનો આ ભાસ છે, નિશ્ચયાભાસ, એની ચર્ચા નેક્સ્ટ શનિ રવિએ પ્રારંભ કરીશું.